વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે ફાઇનાન્સ એકાઉન્ટિંગના લેક્ચરમાં યુનિટ નંબર 1 મૂડી પડતર પૂરું કર્યું હતું. એટલે કે અગાઉ આપણે લાસ્ટમાં થોડુંક રિવિઝન જોયું હતું. એ પ્રમાણે દાખલા છે એમાં ઇક્વિટી શેરની મૂડી પડતરનો એક દાખલો હતો, નાનો અમથો ડિબેન્ચરની મૂડી પડતરનો હતો અને પ્રેફરન્સ શેરની મૂડી પડતરનો એક એક્ઝામ્પલ હતું. આજે આપણે યુનિટ નંબર 2 મૂડી માળખું છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો યુનિટ નંબર 2 છે એનું નામ છે મૂડી માળખું. બીજા અર્થમાં આપણે એને એમ કહીએ, ઇંગ્લિશમાં એને શું કહેવાય, કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય. બરાબર. સામાન્ય રીતે મૂડી માળખાનો અર્થ શું થાય? તો કે ભાઈ એક સરળ ભાષામાં આપણે વાત કરીએ તો કંપની છે એ પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા બધા પ્રકારના દેવાઓ છે એ બહાર પાડતી હોય. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ, કંપની પોતાના ધંધામાં કે કંપની પોતાના કાર્યને આગળ ચલાવવા માટે, કંપની પોતે શરૂ રહે, લાંબા ગાળા સુધી અસ્તિત્વમાં રહે એ માટે કંપની છે એ દર વર્ષે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન લેતી હોય છે. જેના દ્વારા કંપની શું કરે તો કે કંપની છે એ નાણું ભેગું કરે, ભંડોળ ભેગું કરે. તો આ ભંડોળ છે એનું એક પ્રોપર એક માળખું હોવું જોઈએ, એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો કંપની પાસે એક ચોક્કસ પ્રકારનું એવું માળખું હોવું જોઈએ કે જેમાં કંપની નક્કી કરે છે કે ભાઈ કંપની દર વર્ષે કેટલા ઇક્વિટી શેર બહાર પાડશે, કેટલા પ્રેફરન્સ શેર બહાર પાડશે, કેટલા ડિબેન્ચર બહાર પાડશે, કેટલી લોન લેશે કે કેટલા અન્ય જગ્યાએ રોકાણ કરશે. જેના દ્વારા કંપની છે એ પોતે શું કરતો કે પોતાની માટે મૂડી જ્યાંથી મેળવવાની હોય એવું એક ચોક્કસ માળખું છે એ તૈયાર કરે છે. આ માળખાને શું કહેવાય? મૂડી માળખું કહેવાય. તો સરળ અર્થમાં આપણે કહીએ તો કંપની જ્યારે પોતાના મૂડી માટે એક ચોક્કસ સ્ટ્રક્ચર તૈયાર કરે, એટલે કે વર્ષ દરમિયાન કંપની કેટલા પ્રકારના ઇક્વિટી શેર બહાર પાડશે, કેટલા ઇક્વિટી શેર બહાર પાડશે, કેટલા પ્રેફરન્સ શેર બહાર પાડશે, કેટલા ડિબેન્ચર બહાર પાડશે, કેટલા ઉધાર નાણાં કે લોન પર નાણાં લેશે. કંપની આખા વર્ષ દરમિયાન પોતાની જરૂરિયાતની મૂડી માટે જે કાંઈ પણ પ્રકારના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર કે એવું કાંઈ બહાર પાડતી હોય એના આખા માળખાને શું કહેવાય? મૂડી માળખું કહેવાય. તો આપણે અહીંયા હવે જોઈએ પ્રસ્તાવનામાં બધાયનું આપણે સ્ક્રીન ઉપર છે. મૂડી માળખું એ કંપનીના ભંડોળના સ્ત્રોતની રચનાનો સંદર્ભ આપે છે, જેનો ઉપયોગ કંપનીએ ભંડોળ ઊભા કરવા માટે કર્યો હોય છે. મેં તમને કીધું એમ કે કંપની છે એની પાસે ભંડોળ કે નાણું ક્યાંથી આવશે તેના માટેના અલગ અલગ સ્ત્રોતની રચના, એટલે કે એના માટે અલગ અલગ ઓપ્શન હોય, અલગ અલગ વિકલ્પો હોય, એની રચનાનું આખું માળખું છે એ કોઈ પણ કંપની પાસે હોય તો એને શું કહેવાય? તો કે ભાઈ એ સામાન્ય રીતે મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપની પોતાના ભંડોળ માટે એક ચોક્કસ એક માળખું તૈયાર કરે છે જેનો ઉપયોગ કંપની ભંડોળ ઊભો કરવા માટે કરે છે. ભંડોળના 5 સ્ત્રોત છે કે ભાઈ કંપની છે એ કઈ 5 રીતે નાણાં છે કે ભંડોળ છે એ ભેગું કરતી હોય કે નાણાં ભેગા કરતી હોય. પહેલું છે ડિબેન્ચર. બરાબર, પહેલું ડિબેન્ચર છે. બીજું અન્ય લાંબા ગાળાના દેવાઓ. બીજા કોઈ પણ લાંબા ગાળાના દેવાઓ દ્વારા પણ કંપની છે એ શું કરતી હોય? ભંડોળ કે નાણાં મેળવતી હોય. ભંડોળ એટલે ઇન શોર્ટ કાંઈ નહીં, એક પ્રકારે કંપની પોતાના કંપની પોતાના કાર્યો કરવા માટે જે કાંઈ પણ મૂડી મેળવતી હોય, જે કાંઈ પણ નાણાં ભેગા કરતી હોય એને શું કહેવાય? ભંડોળ કહેવાય. તો અન્ય લાંબા ગાળાના દેવાઓ દ્વારા, ડિબેન્ચર સિવાયના ઘણા લાંબા ગાળાના દેવાઓ હોય એના દ્વારા પણ કંપની છે એ શું કરતી હોય? ભંડોળ ભેગું કરતી હોય. પ્રેફરન્સ શેર બહાર પાડીને પણ કંપનીને છે ભંડોળ કે નાણાં મળી શકે છે. ઇક્વિટી શેર, અનામત અને વધારો. ઇક્વિટી શેર છે, અનામત અને વધારો છે, આ બધું બહાર પાડીને કંપની શું કરે છે? પોતાને જરૂરિયાતના નાણાં છે એ ભેગા કરે છે. અનામત અને વધારો જેને જાળવી રાખેલી કમાણી પણ કહે છે કે ભાઈ લાંબા ગાળા સુધી અનામત અને વધારો શું હોય? તો કે ભાઈ કંપનીની અચાનક કોઈ અનસર્ટેન ઇવેન્ટ થાય, અનિશ્ચિત બાબત થાય તો એના માટે કંપની પાસે એક અનામત હોવી જરૂરી છે. કંપનીનું મેનેજમેન્ટ અગાઉથી જ આદર્શ મૂડી બંધારણની યોજના ધરાવે છે. તો કે ભાઈ કંપની જ્યારે શરૂ કરવામાં આવી હોય, કંપનીનું સંચાલન શરૂ થઈ હોય ત્યારે જ કંપની પાસે એક ચોક્કસ મૂડી માળખું કે મૂડીનું બંધારણ છે, આદર્શ મૂડી બંધારણની યોજના હોય જ છે. અને જ્યારે કંપનીને જ્યારે ભંડોળની જરૂર પડે
ત્યારે તે પ્રમાણે ભંડોળ ઊભું કરે છે. એટલે કંપની પાસે કંપની શરૂ થાય ત્યારથી જ એની પાસે એક ચોક્કસ માળખું હોય છે, એક ચોક્કસ બંધારણ હોય છે, જેમાંથી એ દર વર્ષે પોતાનું ભંડોળ કે પોતાને જરૂરિયાત પ્રમાણેના નાણાં છે એ ઊભા કરે છે. બીજી બાજુ કેટલીક કંપનીઓમાં અગાઉથી મૂડી માળખાનું આયોજન કરવામાં આવતું નથી. અમુક કંપની છે એ અગાઉથી જ તે પોતાને વર્ષ દરમિયાન છે કેટલા પ્રકારની મૂડી બહાર પાડવાની છે, કેટલા પ્રકારની મૂડીથી નાણાં મેળવવાના છે એવું અગાઉથી નક્કી કરતી હોય છે, જ્યારે અમુક કંપની છે એ અગાઉથી નક્કી કરતી નથી, પરંતુ ફેરફાર અનુસાર જુદા જુદા સ્ત્રોતમાંથી નાણાં એકત્ર કરે છે. પરંતુ શું કરે તો કે ભાઈ એની પાસે પહેલેથી આયોજન ન હોય, એટલે પોતાને જરૂર હોય એવી રીતે મૂડી માળખામાંથી ફેરફાર કરીને શું કરે છે, નાણાં કે ભંડોળ ભેગું કરે છે. ભંડોળના સ્ત્રોત કે જેનો મૂડી માળખામાં સમાવેશ કરવામાં આવે છે તેને બે જૂથમાં વહેંચી શકાય છે. તો કે ભાઈ ભંડોળ છે, મૂડી માળખાનું જે ભંડોળ છે એ ભંડોળ હોય એને મુખ્યત્વે બે ભાગોમાં કે બે જૂથમાં છે વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલું, જે કંપની પર વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવવાનો બોજ મૂકે. એટલે કે ભંડોળ છે એ મુખ્યત્વે બે વિભાગમાં કંપનીનું મૂડી માળખા માટેના જે અલગ અલગ સ્ત્રોત આપણે જોયા તો કે ભાઈ મૂડી માળખાના કયા સ્ત્રોત સ્ત્રોત છે તો કે ભાઈ ડિબેન્ચર, લાંબા ગાળાના દેવાઓ, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, અનામત, આ બધા સ્ત્રોત છે. તો આ બધા સ્ત્રોત છે એને બે જૂથમાં વિભાજિત કરવામાં આવે. એક શું તો કે ભાઈ એક ડિવિડન્ડ ચૂકવણીનો બોજ મૂકે, એટલે કે એક એવું હોય કે જેને તમારે નિશ્ચિત કંપનીને છે એ વર્ષના અંતે નફો થાય કે ન થાય, કંઈક ચૂકવવું પડતું હોય, વ્યાજ ચૂકવવું પડતું હોય કે ડિવિડન્ડ ચૂકવવું પડતું હોય કે XYZ કોઈ પણ વસ્તુ ચૂકવવી પડતી હોય. એટલે કે એક કંપની છે એને બોજ હોય માથે કે ભાઈ કંપનીને છે વર્ષના અંતે આ પ્રકારની મૂડી બહાર પાડશે તો જે તે શેર હોલ્ડર હોય કે ડિબેન્ચર હોલ્ડર હોય કે જે તે લોન લેનાર વ્યક્તિ હોય એને દર વર્ષે કંપનીએ છે નિશ્ચિત વ્યાજ ચૂકવવું પડે. એને શું કહેવાય તો કે ભાઈ એને બોજવાળો કહેવાય. એટલે અમુક કંપની છે એ બોજ મૂકતી હોય છે, બોજ મૂકીને ભંડોળ ભેગું કરતી હોય, નાણાં ભેગા કરતી હોય. અને બીજું છે એ કે જેઓ કંપની પર આ પ્રકારના બોજ લાદતા નથી, અથવા તો બીજા એવા પ્રકારના પણ હોય કે જે કોઈપણ પ્રકારનો બોજ છે કે કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવાની જવાબદારી કે ફરજિયાતપણે જે તે હોલ્ડરને વ્યાજ ચૂકવવું એવો બોજ કોઈ કંપની ઊભો ન કરતી હોય ને ડાયરેક્ટ એમ નામ છે એ નાણાં ભેગા કરતી હોય છે. પ્રથમ કેટેગરીમાં એટલે કે જે બોજ ઊભો કરતી હોય, જેને લાયબિલિટી, જેને દર વર્ષે તમારે નિશ્ચિત વ્યાજ કે એવું કાંઈ ચૂકવવું પડતું હોય તો એ કોણ? તો પ્રથમ કેટેગરીમાં ડિબેન્ચર, લાંબા ગાળાના દેવાઓ અને પ્રેફરન્સ શેરનો સમાવેશ થાય છે. ડિબેન્ચર હોલ્ડર હોય તમને કંપનીને નફો થાય કે ન થાય, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય કંપનીને નફો થાય કે ન થાય, તમારે છે એ રેગ્યુલર વ્યાજ છે કે ડિવિડન્ડ છે એ ચૂકવવું પડતું હોય છે. કારણ કે કંપની નફો મેળવે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ડિબેન્ચર પર ચોક્કસ વ્યાજ ચૂકવવું પડે છે. એ જ રીતે કંપનીના શેર હોલ્ડરો દ્વારા પ્રેફરન્સ શેર રાખવામાં આવે છે, તેમ છતાં જો ધંધામાં નફો મળે તો તેમને પણ ડિવિડન્ડ ચૂકવવું પડે છે. મેં તમને અગાઉ જ કીધું, હમણાં લાઈન આવી ત્યારે કે ભાઈ ડિબેન્ચર, પ્રેફરન્સ શેર હોલ્ડર, લાંબા ગાળાના દેવાઓ એ બધી એવી મૂડી છે, એવા ભંડોળ છે કે જેને તમારે વર્ષના અંતે નફો થાય કે ન થાય તમારે ચોક્કસ વ્યાજ છે એ ચૂકવવું પડતું હોય છે. તો તેમ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર એ નિશ્ચિત જવાબદારીવાળું ભંડોળ છે. તમે જો ડિબેન્ચર બહાર પાડતા હો, પ્રેફરન્સ શેર બહાર પાડતા હો તો આ ભંડોળ કેવું છે તો કે ભાઈ એમાં તમારે દર વર્ષે નિશ્ચિત ડિવિડન્ડ અને વ્યાજ છે ચૂકવવું પડે છે. બીજી કેટેગરીમાં ઇક્વિટી શેરનો સમાવેશ કરવામાં આવે છે, જેના પર ડિવિડન્ડની ચૂકવણી ફરજિયાત નથી. તો કે જે બોજ લાદતા નથી, જે કંપની પર આ પ્રકારનો બોજ નથી હોતો નિશ્ચિત ડિવિડન્ડ ચૂકવવાનો કે વ્યાજ ચૂકવવાનો, એવી કેટેગરીમાં કોણ આવે તો કે ઇક્વિટી શેર હોલ્ડરો આવે. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરોને વર્ષના અંતે નફો થાય કે ન થાય એમને ડિવિડન્ડ ચૂકવો તો જ ચાલે, ન ચૂકવો તો પણ ચાલે. કોઈ પ્રકારની ફરજિયાત પણ ઇક્વિટી શેર હોલ્ડરોમાં આવતું નથી. શેના માટેનું તો કે ભાઈ વ્યાજ ચૂકવવા માટેનું. અગાઉ જણાવ્યું તેમ દેવા અને ઇક્વિટીને ન્યાયથી એક આદર્શ મૂડી માળખું ઊભું કરવામાં કે પૂરું પાડવામાં આવે છે. તો કે મૂડી માળખું, એક આદર્શ મૂડી માળખું કોને કહેવાય તો કે જેમાં ઇક્વિટી અને દેવા બંનેનું પ્રમાણ સરખું હોય એવા પ્રકારના મૂડી માળખાને આદર્શ મૂડી માળખું કહેવાય છે. તો કોઈ પણ કંપની છે એકલા ઇક્વિટી શેર બહાર પાડી નહીં તે કાંઈ નાણાં છે એ ભેગા ન કરી શકે, અને કોઈ પણ કંપની છે એકલા ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડીને પણ નાણાં કે ભંડોળ છે એ મેળવતી નથી. એટલે કોઈ પણ કંપની હોય હંમેશા ઇક્વિટી અને દેવાઓ, એટલે કે પ્રેફરન્સ શેર ને ડિબેન્ચર ને દેવાઓ છે બધા, અને ઇક્વિટી શેર છે એ સામાન્ય રીતે શું છે તો કે ભાઈ એક પ્રકારે બોજ વગરનું રોકાણ છે.
તો હંમેશા આદર્શ મૂડી માળખું કેવું હોવું જોઈએ કે જેમાં બંનેનું એક પ્રકારે સમાનતા હોય. તો આ વાત થઈ પ્રસ્તાવનાની. હવે આપણે જોઈએ વ્યાખ્યા. મૂડી માળખાની વ્યાખ્યા શું છે? સરળ શબ્દોમાં કહીએ તો મૂડી માળખું એ મૂડીની રચનાના સંદર્ભો છે, રચનાનો સંદર્ભ છે. શું કહે છે? તો કે ભાઈ મૂડી માળખું શું છે? તો કે ભાઈ તમારી પાસે જેટલા બધા ઓપ્શન છે મૂડી ભેગી કરવાના, નાણાં ભેગી કરવાના, એના માટેનો એક સંદર્ભ દર્શાવે છે, એક રેફરન્સ આપે છે. સંદર્ભને ઇંગ્લિશમાં રેફરન્સ કહેવાય. તો મૂડી માળખું શું છે? તો કે ભાઈ મૂડીની રચના કરવાનો એક સંદર્ભ છે, એક રેફરન્સ આપે છે. એટલે કે શું કહેતો કે ભાઈ કંપનીને છે કેટલા પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, કેટલા પ્રમાણમાં દેવું બહાર પાડ્યું છે, કેટલા પ્રમાણમાં લોન લીધી છે, એનું એક ચોક્કસ સ્ટ્રક્ચર દર્શાવે છે. તો એને શું કહેવાય છે? મૂડી માળખું કહેવાય છે. તો સરળ શબ્દોમાં એ શું છે? મૂડીની રચનાનો સંદર્ભ છે. હવે સ્ટેનબર્ગ કરીને એક નાણાકીય શાસ્ત્રી છે જેણે વ્યાખ્યા આપી છે મૂડી માળખાની. સ્ટેનબર્ગ મુજબ મૂડી માળખું એ કોઈ પણ કંપની નાણાં ભંડોળનું ચોક્કસ સ્વરૂપનું મિશ્રણ છે જેના દેવા અને ઇક્વિટીનું પ્રમાણ નક્કી કરેલ હોય છે. શું કહે છે? તો કે ભાઈ મૂડી માળખું એ શું છે? કોઈ પણ કંપનીના નાણાકીય ભંડોળનું, એટલે કે કોઈ પણ કંપની કેટલા પ્રમાણમાં કંપની પાસે નાણાંનું ભંડોળ છે એનું એક ચોક્કસ મિશ્રણ છે, એક ચોક્કસ સ્વરૂપનું એક મિશ્રણ છે જેમાં કંપનીનું દેવું પણ છે, ઇક્વિટી પણ છે, બંનેનું ચોક્કસ પ્રમાણ છે એ નક્કી કરેલું હોય છે. કોઈ પણ કંપની, મૂડી માળખું શું કહેવાય? કોઈ પણ કંપનીનું નાણાં ભંડોળનું એક ચોક્કસ સ્વરૂપનું મિશ્રણ છે, એક ચોક્કસ સ્વરૂપનું સ્ટ્રક્ચર છે કે જેમાં દેવું પણ છે અને ઇક્વિટી પણ છે. ચોક્કસ પ્રમાણમાં કંપનીનું દેવું કેટલું છે, ચોક્કસ પ્રમાણમાં કંપનીની સામે ઇક્વિટી કેટલી છે તેનું એક ચોક્કસ સ્વરૂપ દર્શાવતું હોય તેને શું કહેવાય છે? મૂડી માળખું કહેવાય છે. વેસ્ટ અને લાવહમ કહે છે કે મૂડી માળખું એ લાંબા ગાળાનું દેવું, પસંદ કરેલ સ્ટોક અને ચોખ્ખી સંપત્તિ દ્વારા રજૂ કરાતું કાયમી નાણું છે. બીજા અર્થમાં શું કીધું? તો કે મૂડી માળખું એ શું છે? તો કે ભાઈ 3 વસ્તુઓનું મિશ્રણ છે. એક લાંબા ગાળાના દેવાઓ, કંપનીએ મૂડી માટે પસંદ કરેલા સ્ટોક, એટલે કે પસંદ કરેલા સ્ટોક એટલે શું? તો કે કંપનીએ પોતાના ધંધામાં મૂડી કઈ જગ્યાએથી આવશે? ઇક્વિટી શેર દ્વારા આવશે, પ્રેફરન્સ શેર દ્વારા આવશે, ડિબેન્ચર દ્વારા આવશે, લોન દ્વારા આવશે. શેના દ્વારા આવશે? તો કે જે એને પસંદ કરેલા સ્ટોક છે એનું, અને ચોખ્ખી સંપત્તિ દ્વારા રજૂ કરવામાં આવતું કાયમી નાણું છે. એટલે કે લાંબા ગાળા સુધી કંપની આ જ પ્રકારનું મૂડી માળખું છે એને અનુસરે છે કે એને ધ્યાનમાં લે છે. કંપની એક વખત મૂડી માળખું બનાવે પછી એ 5-6 વર્ષ કે 7 વર્ષ સુધી એકનું એક મૂડી માળખું રાખી શકે છે, કારણ કે દર વર્ષે કંપની મૂડી માળખામાં ફેરફાર કરી શકતી નથી. પરિસ્થિતિ બદલાતી હોય તો એ પ્રમાણે કદાચ કંપની પોતાના મૂડી માળખામાં ફેરફાર કરી શકે, પરંતુ લાંબા ગાળા સુધી મૂડી માળખાનું સ્વરૂપ કેવું હોય? ચોક્કસ હોય, કાયમી હોય. તો મૂડી માળખું એ શું છે? તો કે ભાઈ લાંબા ગાળાનું પસંદ કરેલા વિવિધ સ્ટોક અને ચોખ્ખી સંપત્તિનું એક કાયમી બંધારણ કે કાયમી નાણું છે. તેથી મૂડી માળખું બરાબર શું થાય? તો કે ભાઈ મૂડી માળખું બરાબર લાંબા ગાળાના દેવા વત્તા પ્રેફરન્સ શેર વત્તા ઇક્વિટી શેર અને વત્તા અનામત અને વધારો, આ બધાનો તમે સરવાળો કરો એટલે કોઈ પણ કંપનીનું મૂડી માળખું છે એ તૈયાર થાય છે. તો આજે હવે આપણે સૌથી પહેલાં જોયું પ્રસ્તાવના, હવે આપણે જોઈ વ્યાખ્યા અને એક 4 અભિગમ છે. મૂડી માળખાના 4 અભિગમો છે. એમાં પહેલો અભિગમ એટલે કે તમારે આ 4 અભિગમ છે એના આધારે એક્ઝામમાં દાખલા છે એ ગણવાના હોય છે. આ 4 અભિગમ છે એના આધારે એના દાખલા છે એ તમારી એક્ઝામમાં પૂછાય છે. તો મૂડી માળખાના 4 અભિગમ હોય છે. પહેલો અભિગમ છે ચોખ્ખી આવક અભિગમ, જેને નેટ ઇન્કમ અપ્રોચ ઇંગ્લિશમાં કહેવાય છે. શોર્ટ ફોર્મ કેવું હોય તો NI અપ્રોચ. શું કહેવાય? NI અપ્રોચ. ચોખ્ખી આવક અભિગમ, નેટ ઇન્કમ અપ્રોચ એટલે કે NI અપ્રોચ. બરાબર? ઇંગ્લિશ નામ પણ તમે છે એ યાદ રાખજો, કારણ કે ઘણી વખત એક્ઝામમાં એમ પણ પૂછાય કે ભાઈ આપેલી માહિતીના આધારે NI અભિગમ મુજબ મૂડી માળખામાં ઇક્વિટી શેરની મૂડી પડતર કે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય શોધો. બીજું છે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ, નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ, જેને કહેવાય છે NOI અપ્રોચ. પેલો છે એ નેટ ઇન્કમ અપ્રોચ છે, માટે એને NI અપ્રોચ કહેવાય છે. બીજું ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ એટલે કે નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ, જેને આપણે કહીએ છીએ NOI અપ્રોચ. ત્રીજું છે રૂઢિગત અભિગમ, જેને કહેવાય છે ટ્રેડિશનલ અભિગમ. રૂઢિગત અભિગમને ટ્રેડિશનલ અભિગમ કહેવાય છે.
અને ચોથો છે મોડી ગિલાની અને મિલર અપ્રોચ કે મિલર અભિગમ, જેને MM અપ્રોચ તરીકે ઓળખવામાં આવે છે. તો મૂડી માળખાના મુખ્ય 4 અભિગમો છે. ચોખ્ખી આવક અભિગમ, નેટ ઇન્કમ અપ્રોચ, NI અપ્રોચ, ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ, NOI અપ્રોચ, નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ, રૂઢિગત અભિગમ, ટ્રેડિશનલ અભિગમ, અને MM અપ્રોચ એટલે કે મોડી ગિલાની અને મિલર અભિગમ. આ 4 અભિગમ છે. આ 4 અભિગમના આધારેના દાખલા છે એ તમારે એક્ઝામમાં પૂછાય છે. તો આજે આપણે સૌથી પહેલાં તો મૂડી માળખું એટલે શું તેની વ્યાખ્યા જોઈ અને તેના મુખ્ય 4 અભિગમો જોયા. પહેલો અભિગમ છે ચોખ્ખી આવક અભિગમ. એ તમને શું કહેવા માગે છે એક એની માહિતીની એ અભિગમની એક થોડી ચર્ચા છે આપણે આજે કરી લઈએ. કે ચોખ્ખી આવક અભિગમ છે એને આપણે નેટ ઇન્કમ અપ્રોચ તરીકે પણ ઓળખીએ છીએ. તો ચોખ્ખી આવક અભિગમ અનુસાર અહીં દેવું એટલે કે ડિબેન્ચર અને ઇક્વિટી શેર બંનેનું મિશ્રણ જોવા મળે છે. હવે તમને એમ થતું હશે કે ભાઈ આ 4 અભિગમ છે એ શું કામ ભણવાના આવે છે ભાઈ? તો હું તમને એમ કહી દઉં કે કંપની છે, કોઈ પણ કંપની છે એ આ 4 અભિગમના આધારે પોતાનું મૂડી માળખું છે એ તૈયાર કરતી હોય છે. કદાચ કંપની છે એ ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે પોતાનું મૂડી માળખું તૈયાર કરી શકે છે. કંપની છે એ ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે પોતાનું મૂડી માળખું છે તૈયાર કરી શકે છે. રૂઢિગત અભિગમ પ્રમાણે કરી શકે છે. અને MM અપ્રોચ કે મોડી ગિલાની અને મિલર અપ્રોચ પ્રમાણે પણ કોઈ પણ કંપની પોતાનું મૂડી માળખું તૈયાર કરી શકે છે. તો એટલા માટે કે કંપની પાસે 4 ઓપ્શન છે, 4 અભિગમ છે, એના આધારે કોઈ પણ કંપની છે મૂડી માળખામાં નાણાંની કે એની ફાળવણી કરી શકે છે. એટલા માટે તમારે આ 4 અભિગમ છે એ જોવાના છે. તો ચોખ્ખી આવક અભિગમમાં શું છે? તો કે નેટ ઇન્કમ અપ્રોચ ચોખ્ખી આવક અભિગમમાં ડિબેન્ચર અને ઇક્વિટી શેર બંનેનું મિશ્રણ જોવા મળે છે. એટલે કે બંને છે આમાં, ડિબેન્ચર પણ હશે અને ઇક્વિટી શેર પણ હશે. દેવામાં ડિબેન્ચર અને લાંબા ગાળાની લોન વગેરેનો સમાવેશ થાય છે. તો હવે આપણે જોઈએ કે ચોખ્ખી આવક અભિગમનું એક પત્રક હોય છે. આ પત્રક તમારે ખાસ યાદ રાખવું પડશે, કારણ કે આ પત્રક આવડી જશે તો દાખલો છે તમારી માટે ઇઝી થઈ જાય. એના અપ્રોચ પ્રમાણે નેટ ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે દાખલો હોય તો એ આ પત્રક પ્રમાણે જ તમારે દાખલો છે એ આખો ગણવાનો આવે. એટલે આ પત્રક છે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો નેટ ઇન્કમ અપ્રોચ, એના અપ્રોચમાં શું હોય તો કે ભાઈ દેવું એટલે કે ડિબેન્ચર અને ઇક્વિટી શેર બંનેનું મિશ્રણ હોય છે. દેવામાં કદાચ ડિબેન્ચર પણ હોઈ શકે અથવા તો લાંબા ગાળાની લોન પણ હોઈ શકે. તો ચોખ્ખી આવકના અભિગમનું એક પત્રક છે જે તમારે યાદ રાખવાનું છે. પત્રક કેવું હોય તો કે પત્રકમાં પહેલી વિગત છે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કે કમાણી, જેને EBIT કહેવાય છે, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો ચોખ્ખી આવક અભિગમમાં તમને દાખલામાં વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કે કમાણી એટલે કે EBIT આપેલું હોય, બરાબર. EBIT આપેલું હોય તો એની રકમ છે એ તમારે રૂપિયામાં લખવાની. બાદ કરવાનું વ્યાજ એટલે કે જેટલા ટકાના ડિબેન્ચર હોય એનું વ્યાજ તમારે બાદ કરવાનું. એટલે તમને શું મળશે? કરવેરા પહેલાંની આવક કે કમાણી, બરાબર. કરવેરા પહેલાંની આવક કે કમાણી મળે. તેમાંથી તમે બાદ કરો કરવેરા એટલે તમને મળશે કરવેરા પછીની આવક કે કમાણી. એને ભાંગ્યા ઇક્વિટી શેરની પડતરનો દર, ઇક્વિટી શેરની મૂડી પડતરનો દર કરો ભાંગ્યા KE. તમે આનાથી પરિચિત છો કારણ કે આપણે અગાઉના યુનિટમાં જોયું છે. એટલે કરવેરા પછીની આવક ભાંગ્યા તમે KE એટલે કે ઇક્વિટી શેરની પડતરનો દર ભાગાકાર કરશો એટલે તમને મળશે એ શું મળશે? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળશે. વત્તા એને પ્લસ કરો, એમાં ડિબેન્ચરનું બજાર મૂલ્ય તમને રકમમાં આપ્યું હોય એ પ્રમાણે તમે ડિબેન્ચરનું બજાર મૂલ્ય પ્લસ કરશો એટલે તમને શું મળશે? કંપનીનું મૂલ્ય એટલે કે વેલ્યુ ઓફ ફર્મ. ફરી એક વખત કહી દઉં છું કે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક કે કમાણી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એ તમને આપેલી હશે દાખલામાં રકમ પ્રમાણે તમને ડિબેન્ચર પણ આપ્યા હશે. એનું વ્યાજ બાદ કરવાનું એટલે તમને મળશે કરવેરા પહેલાંની આવક કે કમાણી. બાદ કરવાનો કરવેરાનો દર એટલે મળશે કરવેરા પછીની આવક કે કમાણી. એને ભાંગ્યા KE એટલે કે ઇક્વિટી પડતરનો દર, એ પણ તમને દાખલામાં આપેલો હશે. KE ભાગાકાર કરશો એટલે તમને મળશે એ શું મળશે? ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. વત્તા કરશો ડિબેન્ચરનું બજાર મૂલ્ય એટલે તમને શું મળશે? કંપનીનું મૂલ્ય. તો હવે નીચે એક માહિતી આપી છે કે જ્યારે ચોખ્ખી આવક અભિગમની ગણતરી કરીએ ત્યારે હંમેશા
રકમમાં ઇક્વિટી પડતરનો દર આપેલો હોય છે. તો કદાચ તમને એમ ન ખબર પડે કે ભાઈ આ અભિગમ છે કયા અભિગમ પ્રમાણે છે, ચોખ્ખી આવક અભિગમ પ્રમાણે છે કે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે છે, તો હંમેશા જે દાખલામાં તમને ઇક્વિટી શેરની પડતરનો દર એટલે કે KE આપ્યો હોય એ દાખલો હંમેશા ચોખ્ખી આવક અભિગમનો દાખલો હોય. તેના આધારે સરેરાશ મૂડી પડતરના દરનું સૂત્ર છે એની ગણતરી કરી શકાય છે. એના આધારે સરેરાશ મૂડી પડતરનો દર, જેને તમે ઇંગ્લિશમાં KO, કોસ્ટ ઓફ ઓવરઓલ કેપિટલ, KO સરેરાશ મૂડી પડતરના દરને ઇંગ્લિશમાં KO તરીકે દર્શાવવામાં આવે છે. જેને તમારે શું કહેવાય તો કે ભાઈ સરેરાશ કેપિટલ, કોસ્ટ ઓફ ઓવરઓલ કેપિટલ KO. એટલે કે જો તમને ઉપર KE આપ્યું હોય રકમમાં, એના આધારે તમારે સરેરાશ મૂડી પડતરના દરનું છે એ ગણતરી કરવાની છે. ચોખ્ખી આવક અભિગમમાં KE આપેલો હોય છે, તેના આધારે KO એટલે કે કોસ્ટ ઓફ ઓવરઓલ કેપિટલ સરેરાશ મૂડી પડતરનો દર શોધવાનો હોય છે. તો સરેરાશ મૂડી પડતરનો દર શોધવાનો હોય તેનું સૂત્ર શું છે તો કે સરેરાશ મૂડી પડતરનો દર KO કોસ્ટ ઓફ ઓવરઓલ કેપિટલ બરાબર વ્યાજ અને કરવેરા પહેલાંની કમાણી ભાગ્યા કંપનીનું મૂલ્ય ગુણ્યા 100. આ શું છે તો કે ભાઈ આ સરેરાશ મૂડી પડતર શોધવાનું સૂત્ર છે. એટલે કે ચોખ્ખી આવક અભિગમમાં તમને ઇક્વિટી શેરની પડતરનો દર આપેલો હશે, તેના આધારે તમારે સરેરાશ મૂડી પડતરનો દર છે એ શોધવાનો છે. એનું સૂત્ર છે વ્યાજ અને કરવેરા પહેલાંની આવક ભાગ્યા કંપનીનું મૂલ્ય ગુણ્યા 100. તો આજના લેક્ચરમાં આપણે મુખ્યત્વે મૂડી માળખું કોને કહેવાય તેની પ્રસ્તાવના, તેની વ્યાખ્યા અને મૂડી માળખાના અભિગમમાં પહેલો અભિગમ ચોખ્ખી આવક અભિગમ એના એપ્રોચ વિશેની ચર્ચા કરી. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના અભિગમ વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.